નવરાત્રિના પ્રારંભે આજે પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયું હતું। વહીવટદાર કૌશિકભાઈ મોદીના હસ્તે કરાયું ઘટ સ્થાપન। માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ। નવરાત્રિ પર્વ શરૂ થતાં શક્તિપીઠ અંબાજીમાં અંબાના દર્શન કરવા મળ્યા છે। આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો। નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી। દર વર્ષે નવરાત્રિના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવી, જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા। ઘટ સ્થાપના વિધિમાં 7 ધાન્યને કાંપણી માટીમાં રોપવામાં આવ્યા છે। માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે। આજે ઘટ સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રિના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે। શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે। શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે। અંબાજીમાં મા શક્તિનું હૃદય બિરાજમાન છે, ત્યારે મા શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરમાં સભા મંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે। શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। આજે નવરાત્રિ પર્વનો પ્રારંભ તો આ મોટી સંખ્યામાં લોકો મા અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા। દૂર દૂરથી નવરાત્રિ નિમિત્તે આવેલા ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભક્તોની ભીડ વચ્ચે પણ મા અંબાના શાંતિપૂર્વક દર્શન થતાં ભાવિકોએ સુચારુ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર માન્યો હતો। નવરાત્રિ નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે, ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોમાં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। નવરાત્રિ નિમિત્તે મંદિરના ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે। રિપોર્ટર સંજીવ રાજપૂત, ઇન્ડિયા 24 ન્યૂઝ। જય અંબે કી જય। હું અમિત ત્રિવેદી, અમે મુંબઈથી આવેલા છીએ। આ પહેલાં નવરાત્રિનો લાભ લેવા, હવનનો, ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે, તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે। જય અંબે।